टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સમાચારમાં આગળ વધીએ તો અમદાવાદના ચંડોળામાં અત્યાર સુધી બાંગ્લાદેશી ઘૂસણખોરો સામે કાર્યવાહી કરવામાં આવી છે, પરંતુ હવે આગામી સમયમાં ચંડોળા અને આસપાસના વિસ્તારમાં સ્થાનિકોએ કરેલા દબાણો પણ હટાવવામાં આવશે। પ્રથમ ફેઝમાં 4000 જેટલા દબાણો દૂર કરાયા અને તેના કાટમાળને દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે, ત્યારે આગામી સમયમાં સ્થાનિકો સામે દબાણ હટાવવાની ઝુંબેશ હાથ ધરવામાં આવશે। દબાણો દૂર કરવા માટે નોટિસ આપવામાં આવશે અને લોકો પોતાની રીતે દબાણ ખાલી નહીં કરે તો લેન્ડ ગ્રેબિંગનો કેસ દાખલ કરાશે। આગામી સમયમાં તબક્કાવાર રીતે ચંડોળા તળાવમાં પાણી ભરવામાં આવશે। તો આપણે અલગ અલગ વિભાગો જે છે એ નોટિસ પણ આપશે અને છતાંય પણ જો કોઈ નહીં માને તો એવા કિસ્સામાં મહેસૂલ વિભાગ દ્વારા લેન્ડ ગ્રેબિંગ કાયદા હેઠળ દબાણ દૂર કરવાની કામગીરી પણ કરવામાં આવશે। પરંતુ આ બધી જે છે એ આપણે અપેક્ષા એવી જ રાખીએ છીએ કે લોકો સ્વેચ્છાએથી દબાણ દૂર કરે। આ બધા જે છે એ એક્સ્ટ્રીમ જે પગલાઓ છે કે જેના ભાગરૂપે આવું કામ કરશે અને આ દબાણ દૂર થઈ ગયા પછી આયોજન આપણું એવું છે કે આ જે તળાવ છે એને તબક્કાવાર એકાએક નહીં ભરી શકાય, પણ તબક્કાવાર આપણે તળાવને પાણીથી ભરી દઈશું।